બાબરાના ગમાપીપળિયા ગામે ઉજવાયો 77મો ગણતંત્ર દિવસ। પ્રાથમિક શાળાના બાળકોએ નાટક અને દેશભક્તિના ગીતો રજૂ કરી આપ્યો રાષ્ટ્રપ્રેમનો સંદેશ। નમસ્કાર, હું છું વાડિયાભાઈ ખુમાણ અને આપ નિહાળી રહ્યા છો અમરેલી ટાઈમ્સ ન્યૂઝ। સમાચાર વિગતે જોઈએ તો અમરેલી જિલ્લાના બાબરાના ગમાપીપળિયા ગામે ગામની પ્રાથમિક શાળામાં ભારતના 77મા ગણતંત્ર દિવસની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી। કાર્યક્રમની શરૂઆતમાં શાળાના બાળકોએ પ્રાર્થના બોલાવી હતી। બાદમાં 8:30 કલાકે ગામના સરપંચશ્રી દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવી પધારેલ મહેમાનો અને શાળાના શિક્ષકગણ અને બાળકોએ રાષ્ટ્રગાન ગાઈને ત્રિરંગાને સલામી આપી હતી। ત્યારબાદ ગમાપીપળિયા પ્રાથમિક શાળાના બાળકોએ અવનવી કૃતિઓ રજૂ કરી સાંસ્કૃતિક કાર્યક્રમને દીપાવ્યો હતો। સાંસ્કૃતિક કાર્યક્રમની બાળકોની દરેક કૃતિમાં દેશભક્તિનો ભાવ પ્રેમ પીરસવામાં આવ્યો હતો। શાળા પરિવાર તરફથી દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓને પણ મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા। આ પ્રસંગે ગામના સરપંચશ્રી, ઉપસરપંચશ્રી, શાળાના આચાર્ય, શિક્ષકગણ તથા બાબરા તાલુકાના ભારતીય કિસાન સંઘના પ્રમુખ તેમજ ગ્રામજનો અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા। પ્રજાસત્તાક દિનની સાથે જ ખોડિયાર જયંતિ હોવાથી ગામની બહેનોએ માતાજીના ગરબે રમી હતી અને ખોડિયાર મંદિરના મહંત શ્રી ભરતબાપુ તરફથી બાળકોને બટુક ભોજન કરાવાયું હતું। રિપોર્ટર ભાનુભાઈ પાનસરિયા, અમરેલી ટાઈમ્સ ન્યૂઝ, ગમાપીપળિયા।